મુજપુર ગંભીરા બ્રિજના અકસ્માત દુર્ઘટનાને 14 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ શું આપ જાણો છો કે પરિવારજનો હજી પણ પોતાના પરિવારના એ મૃતકની ડેડ બોડી માટે અહીંયા બેઠા છે, હજુ રાહ જોઈને બેઠા છે। સાંજનો સમય થઈ ગયો છે, કામગીરી ભલે ચાલુ હોય પરંતુ તેની ગતિ ખૂબ ઘટી ગઈ છે। હવે જે સ્પીડમાં ડેડ બોડી શોધાય એ રાત્રિના સમયે શક્યતા હવે ઘટી રહી છે અને સાથે સાથે નદીમાં પાણી પણ વધી રહ્યું છે। જે વાહનો બહાર કાઢ્યા હતા દેખાતા હતા હવે દેખાતા પણ બંધ થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે મૃતકના પરિવારજનો છે, તેઓ વાત કરવા માંગી રહ્યા છે। કાકા, કયા ગામના છો, શું નામ છે? બામન ગામના છે। નમસ્કાર, બામન ગામના છે। મારું નામ જયંતિભાઈ ભારતભાઈ રાઠોડ છે। મારો જ છોકરો છે અતુલભાઈ જયંતિભાઈ રાઠોડ। તે સવારમાં 7:20 નીકળ્યો હતો ઘરેથી, હજુ એનો કોઈ લાપતા છે। હું સવારનો અહીંયા ઉભો છે પણ હજુ કોઈ મૃતદેહનું કોઈ હજુ મને કોઈ એ નહીં મળ્યું। જાણકારીને આધાર કાર્ડ બધું પોલીસ થાણામાં જમા કરાયું છે પણ હજુ કોઈ એનો કોઈ એ થયું નથી, કશું હજુ ડેડ બોડી મને મળી નથી। સવારમાં એવો 7:20 નોકરી કરવા માટે નીકળ્યો, 3 ભાઈબંધ હતા, એની અંદર મારો બાઇક પેન્ડલ હતું, 3 જણ હતા। એની એક પણ એનો ફોન નથી લાગતો સવારનો કે હજુ કઈ એનું કોઈ એ નહીં મુલાકાત થતી। હા, અમને વિશ્વાસ છે કે કારણ કે હવારમાં જયેલો હતો આટલે કારનો આવી ગયો હોય, એક શિફ્ટનો ફર્સ્ટ શિફ્ટ હોય તો આવી જાય ને 3-4 વાગે, એની જગ્યાએ અત્યારે 14 કલાક થયા પણ હજુ કોઈ બોડી કે કશું એનો ભાર નથી મળ્યો અમને। કશું નહીં, કામગીરી પહેલા ચાલતી હતી થોડી સ્પીડમાં, હવે તો થોડી ધીમી કરી છે। મારો ભાઈ છે, નાનો છે, હું નરસિંહપુરાનો છું, પડિયાર ભૂપેન્દ્રભાઈ રમેશભાઈ। મારો ભાઈ છે વિક્રમભાઈ રમેશભાઈ। એ સવારમાં 7 વાગ્યાનો નીકળ્યો તો મારા મામાના ઘેર જવા માટે, એટલે કંપનીમાં આવવા માટે। એક મારા મામાનો છોકરો મળ્યો છે, મારા મામાનો છોકરો મળે છે, હજુ મારા ભાઈનો કંઈ પતો નથી। હા, મળી ગયો છે, અહીંયા એક્સપાયર થઈ ગયો, અંતિમ સંસ્કાર એનો થઈ ગયો છે। અને બાઇક સાઇન છે, સાઇન બાઇક છે અને ફોન તો લાગતા જ નથી, સવારના ટ્રાય કરીએ છીએ। હું સવારનો છું, અહીંયા જ છું, કોઈના ફોન નથી લાગતા। ભાઈ, કેટલા તમારા પરિવારના લોકોનું ડેથ થયું છે? મારા ભાઈ એટલે મારો એક ભાઈ છે અને એક મારા મામાનો છોકરો છે। હા, એટલે સવારે નાખી જવા તો નીકળ્યા હતા, એ હા બાઇક લઈને નીકળ્યા હતા, નથી મળ્યો। એક મળ્યો છે, જે મારા મામાનો છોકરો છે એ મળ્યો છે, મારો ભાઈ નથી મળ્યો। ના ના, હજુ નથી કીધું, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ। એવું તો કોઈ અમને સવારના છે તો કોઈ જાણકારી નહીં આપતા, કોઈ પૂછતું નહીં કે તમારે કોણ છે શું છે, અમે પૂછે તારે એ લોકો જવાબ આલે। અને સાહેબ પેલા તો એવું કે છે કે ગોદા મારીને નહાડી મેલા છે, બોડી તો અમે ચેકઅપ નહીં, અમારું જે હોય તો મારા પપ્પા છે તો ઉભું તો રહેવું પડે ને, અમને જોવા દે, અહીં તો લોગો મારી નહીં રાખવાના કે મારા પપ્પા અંદર છે એમ, પણ તોય છતાં અહીં ઉપર આવે છે જોવા માટે, એવું કે છે ઉપર બતાવી, ઉપર આવ્યા ફરી નીચે નહીં જવા દેતા। આ ઓનો ભાઈ કાનનો હતો અને નીચે ના આવવા દીધો, ના જવા દીધો, એવું થોડી ચાલે। નહીં મળ્યો, ખાલી જોવા માટે આવીએ છીએ, બોડી જોવા માટે, તો પણ તોય નહીં ચેક કર, બતાવતા નહીં, તોય નહીં બતાવતા, એવું કે છે 108 આગળ આવીએ છીએ તો ફરી નીચે નહીં જવા દેતા। તો સાહેબ અમારે શું કરવું? તો આગળ દવાખાનામાં જઈએ છીએ, દવાખાનાની અંદર પણ એવું કરા છે। મારો ભાઈ તો પણ ગયો હતો, 15 જોઈને આવ્યો, પણ તો પણ નહીં કશું કરતા। મારા પપ્પા છે, કંપનીમાં જતા હતા, રિફલ કંપનીમાં। 50 વર્ષ ખરા। કેટલા વાગે નીકળ્યા હતા ઘરે? સવારમાં હું તો ફર્સ્ટ શિફ્ટમાં ગયો તો, મને તો કંપની મારી જોડે જ હતા, એમાં છોકરા જોડે, હા બાઇક પર હતા। હા, હજુ સુધી કોઈ હતો ના હતો પતો નહીં। શું માંગણી તમારી શું છે? સાહેબ બોડી મળે તો અત્યારે આપે તો સારું છે એમ। અમારે તો કોઈ બીજી અપીલ નહીં, કશું નહીં, પણ એટલો બધો ટોર્ચર થોડો હોય, અમે કઈ અમને શોખ નહીં થતો કે પોલીસ વાળાને હેરાન કરવાનો કોઈ, પણ એટલી બધી હેરાનગતિ ના હોય ને, જે હોય દંડો ઉપર યાર સાહેબ ગોદા મારે એ રીતે થોડું ચાલતું હોય। અમારે કઈ જોવા માટે તો આવતા નહીં કે નહીં ભીડ કરવા માટે આવતા, અમારું પરિવાર અંદર છે, મારા પપ્પા છે એટલા માટે આવેલા, તોય છતાં 2-3 પોલીસ વાળા જોડે મારે પેલું એ થયેલું છે, એવું થોડી ચાલે યાર। અંદર કેટલા જણ બીજા? અમારે બામન ગામના 4 જણ છે, હવે એકે ને કે હજુ પતો નહીં યાર। હા, એટલે અમે તો પૂછવું તો જરૂરી છે। બીજી પણ કોઈ ગાડી હતી કોઈ એવું તમે? ના, બીજી બામન ગામની કોઈ નહીં, ખાલી બાઇક જ છે, 2 બાઇકો છે। બામણ ગામની? હા,
હું દેવાન ગામનો છું. મારા પપ્પા અંદર પડ્યા છે. હું અહીંયા મારા પપ્પા નોકરી આવ્યા હતા અહીંયા આગળ. તે સવારના 7:25 અહીં નીકળ્યા હતા. તે અહીંયા આગળ આવો અકસ્માત થયો. તે અંદર પડ્યા છે. હજુ લાશ મળી નથી. દેવાન ગામના નોકરી જવા માટે નીકળ્યા નોકરીથી ઘરે આવતા હતા નાઇટ શિફ્ટ કરીને. હા, અને હજુ હતો પતો નથી. હજુ હતો પતો કઈ નથી. અત્યાર સુધી લગભગ 12-13 ડેડ બોડી મળી છે. ચેક કરી હા, એ ચેક કરી અને કઈ નથી. શું કહેવા અમારે માગણી અત્યારે છે, અત્યારે લાશ મળે તો સારું. એમનો અમારો એક આદમી હતો, એ મળ્યો છે, જીવા છે, અને કીધું છે કે અંદર જ છે. પણ સવારમાં 2 કલાક બસ કામ કર્યું. એ આમ આદમી એટલે બધા લોકલ માણસે બધું કામ કર્યું છે. બસ બીજું કોઈ માણસ છે. સવારમાં બધા માણસ અંદર હતા, લોકલ માણસ. કોઈ અંદર વાળાને શું થયું, તમારા ગન્ના છે કે નહીં, એ બધું ધક્કા મારીને બધા કાળા છે બહાર. હા, દેવાન કંકાપુરા. જે પ્રકારે આપણે અહીં આગળ જોઈ રહ્યા છે, આજુબાજુના વિસ્તારના આજુબાજુના ગામડાના લોકો છે. દર્શક મિત્રો, લગભગ 9:30-10 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો 9:30 વાગ્યા છે, ક્યાંક ને ક્યાંક લોકો પોતાના પરિવારજનને હજી શોધી રહ્યા છે. આ એક ભાઈ છે, તારા પપ્પા, એના ફાધરની ડેડ બોડી માટે એ સવારથી અહીંયા આગળ ઊભો છે. સાથે સાથે અહીંયા આગળ એક કાકા છે, તેમનો દીકરો, તમારો દીકરો છે, એમના દીકરા માટે અહીંયા આગળ ઊભા છે. સાથે તમારો આનો એક ભાઈ છે, આમના દીકરા છે, આ ભાઈના ફાધર છે. આ ભાઈએ બોલતા પણ રડી દે છે, કારણ કે એના પિતા નથી રહ્યા. એના પિતા અત્યારે આ દુનિયામાં નથી રહ્યા. સવારથી જે પણ લોકોએ કદાચ ડંડા માર્યા છે, કે જે પણ લોકો અત્યારે શોધવાની વાતો કરે છે, એકવાર ખાલી કલ્પના કરો કે કદાચ એના પિતા નહીં ને તમારા હોત તો શું થાત. આજે વ્યક્તિ અહીંયા આગળ રખડી રહ્યો છે, કઈક લીમડાના ઝાડની નીચે ઉભા રહ્યા છે. એ અહીંયા આગળ કશું જોવા નથી આવ્યા. આ ગોવાનો દરિયો નથી, આ કોઈ દમણનો દરિયો નથી, આ આબુનો દરિયો કે આબુનો આ હિલ સ્ટેશન કશું નથી. અહીં આગળ લોકો પોતાના પરિવારજનની ડેડ બોડી માટે, અને ડેડ બોડી શબ્દ બોલતા પણ મને ખચકાટ થાય છે, કારણ કે એ છે ને કે મારા પપ્પા છે ગમે તે તો પણ નહીં જવા દેતા. એવું થોડી ચાલે. ફરી શું કેવું, શું પ્રૂફ આપવાના એમને? થોડા કે કેવાના ડેડ બોડી લાઈન થોડા આપવાના કે સાહેબ આ મારા પપ્પા છે તો હું લેવા આવ્યો તો, એવું પણ નહીં ચલાવતા. એમને શું પ્રૂફ આપીને જવાના અમે નીચે? એવું તો કઈ છે નહીં કે લાયસન્સ બાયસન્સ તો છે નહીં કે મારા પપ્પા છે ને હું લેવા માટે આવ્યો. એવું થોડી ચાલતું. અમારો કઈ એટલો બધો કે ઉપરની પોસ્ટ નહીં કે અમે એમને પ્રૂફ કરી બતાવવાના કે મારા પપ્પાને લેવા આવ્યો. એવું લાગે છે કે જે ટ્રકો છે, ટ્રકોની નીચે કદાચ ડેડ બોડી. હા, એવું છે. બાઇકો છે સાહેબ, એક પણ બાઇક નીકળ્યું નહીં. અમારા બાઇક મારા જ છે અંદર. બાઇક એક પણ બાઇક નથી કાઢ્યું. બાઇક કે છે કે બાઇક છે પણ બાઇક એમને એક પણ નથી કાઢ્યું. બાઇક એક પણ નથી કાઢ્યું એમને. એવું થોડી ચાલતું. અમારે તો કંઈક તો હોવું છે ને. એવું તો મેં ફરી એવું પણ કહેવાનું હતું કે કાર્ડ આલો કે મારો કોઈ છે સંબંધી. એવું થોડી ચાલે. એ પણ નહીં જવા દેતા. એટલું બધું ટોર્ચર હોય. મેન સાહેબ 3 વાર ગોદા મારે. મેં 3 વાર મારા પોલીસ વાળા જોડે બબલ થઈ. એવું થોડી ચાલતું હોય. 14 કલાકે હજુ તમારા કશું જ નહીં. ના, કશું જ નહીં. અહીં લાઈન તોય એવું કે છે ઉપર તો સાહેબ તો કઈ આંખોથી પેલું એ છે નહીં કે તક જોઈ લેવાના. બોડી તો ફૂલી જાય છે તોય છતાં નહીં જોવા દેતા. ખાલી 1 મિનિટ આપતા હોય તોય કઈ કહી દે કે મારા પપ્પાને આ બોરેલું હતું, પેલું ઘડિયાળ હતું, ગમે તે એ પણ નથી કરતા. કયો ગમે તે લારો પડે ને પણ કોઈ જાતનું પેલું એ નહીં. એમની જાતે લઈને હેડ જ કરવાનું. ફરી તો જઈએ તો આગળ તો બેસવા પણ નહીં દેતા. 4 બોડી કાઢી પણ અમે ચેક કરવા સારું 4 વાર ચડ્યા ઉતર્યા. અમારા ટોટિયા બી દુખી ગયા, પણ અમને બોડી ચેક નહીં કરવા દેતા. તમારો દીકરો નથી રહ્યો ને સવારથી કલ્પના કરો છો, પરંતુ અહીંયા આગળ રિસ્પોન્સ નથી મળતો ને એની ડેડ બોડી પણ કશું જ નથી નહીં, મળતી. કશું જ નહીં. કઈ નહીં, અમને કશું જ નહીં મળતું. હવારના અમે પાણી એકલી પહેર છે ઘરે. અમે ખાલી જોવા બતાવે એટલો અમારો આભાર, અમે એમનો આભાર માનીએ, પણ એ પણ નહીં. બોડીઝ આર બાઇક ક્યાં હશે અત્યારે? સાહેબ અંદર તો પેલા એક ભાઈ છે ને એ અંદર ગયો હતો ને એની મેં મતલબ કે પૂછ્યું હતું મેં. એને એવું કીધું હજુ 3 બાઇક અંદર છે. પેલો કરફ્યુ પણ તોડીને લાવ્યો હતો, પણ એ એવું કહેતો સાઈન બાઇક નું છે. એમ અમાર સ્પેન્ડર છે, હજુ એક બાઇક છે પેપર અંદર છે. હા, અંદર છે. 59 બાઇક હા, એવું પણ કે અંદર પેલો જયો હતો ને એને મેં પૂછ્યું હતું, મારી રીતે પૂછ્યું હતું મેં. એને કીધું હતું કે છે અંદર બાઇક તો છે જ, પણ બાઇક કરતા નહીં. 10-12 છે, વધી પણ શકે. હા, કોમલદાર જન છે.
30-40 જણ અંદર નીકળી શકે છે, કારણ કે અંદર હતા તો કોઈ પોઝિશન જ નહીં બતાવે જેવી અંદર કે એના લીધે પાણી હા અને અંદર અત્યારે કોમ એટલું બધું ધીમું ચાલે કે થોડું ચાલે. આ અત્યારે કેટલું બધું મશીનો છે, અહીં કોઈ પેલે ચેન કપ્પો લઈને આવી જાય ઉઠાવવા માટે, થોડું ચાલે. સવારથી અમારી એક જ માંગ છે સાહેબ કે અત્યારે અમને બોડી આપે તો સારું છે, અને પહેલા પહેલું તો જોવા દે એ એમનો ઉપકાર માણીશું અમે તો. અમારું છે તોય પાણી આવી ગયું. અમારા છે તોય છતાં નહીં બતાવવા દેતા, અને તો ટ્રાફિકમાં એટલો બધા જીએ છે તો આગળ નહીં બતાવતા. તો એવું તો કહે છે કે અહીં બતાવો અમને. નદીમાં પાણી વધ્યું છે તેના લીધે હવે શોધવું પણ મુશ્કેલ થશે. હા ટ્રકની નીચે બધી ડેડ બોડી. હા દર્શક મિત્રો, એક ટ્રક છે કે જેમાં માલસામાન કોઈ પ્રકારનો હેવી વેટેજ વાળો ત્યાં ભરેલો જ હતો. એ ટ્રક ઊંધું પડ્યું છે નદીની અંદર, અને સંભાવના એવી સેવાઈ રહી છે કે જે પણ આ લોકો છે, આ બે ટ્રકો છે, 2 ટ્રક છે, એક કાઢી છે, 2 ટ્રકો છે, ને ટ્રકની નીચે જે પ્રકારે આ લોકો કહી રહ્યા છે એમ 2 થી 3 જેટલા બાઇક હજી અંદર છે, ને બાઇક પર લોકો હતા. ખાલી કલ્પના કરો, બાઇક છે, બાઇકની ઉપર ટ્રક છે, ટ્રકની ઉપર એનો સામાન છે, અને એની ઉપર રોડના સ્લેબ પડ્યા છે. એટલે સ્પષ્ટ લોકો અત્યારે ખૂબ ચિંતામાં, ખૂબ રોષે ભરાયેલા છે, કારણ કે 9:30-10 વાગવાનો સમય, સવારે 7:30ની ઘટના છે. હજી સુધી એમના પરિવારજન ક્યાં છે, કેવી હાલતમાં છે, તેની ડેડ બોડી, તેનું બાઇક, તેનો કોઈ પણ પ્રકારનો અતોપતો અહીં આગળ સ્પષ્ટ નથી. લોકો રાહ જોઈ રહ્યા છે કે હમણે શોધે નીકળે અને એમના પરિવારજનનું કોઈક વ્યક્તિ મળે, પરંતુ નહિવત પ્રમાણમાં અત્યારે લોકો સંતોષ છે કે લોકોના પરિવારજનોની જે ડેડ બોડી છે, કોઈકના પિતા છે, કોઈકનો ભાઈ છે, કોઈકનો દીકરો છે, એ તમામ લોકો અત્યારે પાદરાના ગંભીરા મુજપુર બ્રિજ ખાતે છે. પરંતુ આ તમામ લોકોને ન્યાય ક્યારે મળે છે, તેમના પરિવારજનની ડેડ બોડી ક્યારે આપવામાં આવે છે, એમની સાથે મિસબિહેવ ક્યારે બંધ કરવામાં આવે છે, આ તમામ પ્રકારના. ગેટ પાસ લઈને આવ્યો હતો હું, બેગ હતી મારી જોડે, કંપનીથી આવ્યો તો હું નીકળ્યો, એટલે મેં એમને પૂછવા નતો રહ્યો. મને પેલા એમને કીધું ને, ફોન આવ્યો તો ગેટ પાસ લઈને નીકળ્યો. ત્યાં આગળ આવ્યા હતા કે ઓ બેગ વાળા ભાઈ કઈ જાચું કે તાર શોખ થોડો થાય સાહેબ બેગ ને બૂટ પહેરીને ડાયરેક્ટ આવવા માટે. ત્યાં આગળ કમસે કમ મારે 7-8 મિનિટ બગાડી એમને. અંદર આવતો પેલા સ્ટાર્ટિંગમાં સવારની વાત મેં કીધું મારા પપ્પા છે અંદર, તે કેટલું બધું કીધું તો ફરી મને આવવા દીધો. તમારા ગામના કેટલા ટોટલ લોકો છે? 4 છે. 4 લોકો છે. 4 નથી મળે. 4 ને હજુ કોઈ બોડી નથી મળી અમને. સવારના અમે ખાલી પાણી ભેર જ છે અહીંયા. સતત પાણી પણ નદીમાં વધી રહ્યું છે, એના કારણે લગભગ ડેડ બોડી હવે મળવી પણ અશક્ય છે. તંત્રની કામગીરી વિશે શું કહેશો? તંત્ર તો હવે ધીમું થઈ ગયું, એટલે શું કરે હવે? અમારાથી તો કારણ કે અમારા તો કઈ અંદર જંપલાવાય નહીં. અમે નાના માણસો શું કરીએ બોલો? એ લોકો તંત્રવાળા ધીમું કરી દીધું. અમારું કઈ ચલન ઓછું હોય એમને? એ લોકો મોટા લોકો કરે તો સારી વાત છે. હજી કામગીરી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેસીબી વગેરે લાવવામાં આવી રહ્યા છે, પરંતુ અમારા ગામડાના લોકોને ક્યાં સુધી તેમના પરિવારજનો મળે છે, ખૂબ ગંભીર પ્રશ્ન છે. કારણ કે કોઈકનો ભાઈ, કોઈકનો પિતા, કોઈકનો દીકરો અત્યારે એ નદીમાં છે. ખરેખર તંત્રે કામગીરી ખૂબ ઝડપી કરવી જોઈએ. કેમેરા પર્સન પૃથ્વી સાથે ભાવિન પાટણ.